બહુ દુઃખ સાથે કહેવું પડે, 3-3 પૈસાના લોકો મિનિસ્ટરો બની જાય. જેને 10,000માં નોકરી ના રાખી એ લોકો આપણા ગામનું પ્લાનિંગ કરતા હોય. આ લોકશાહીનું સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે. આપણને ખબર નથી અને ભગવાન કોઈને છોડવાનો નથી. 1 રૂપિયો સાહેબ જેને હરામનો લીધો ને સાહેબ, તમે જુઓ આખા ગુજરાતના રસ્તાઓની પત્તર ઠોકાઈ ગઈ. સાલો કોઈ માયનો લાલ બોલવા વાળો નથી. ગાડીઓનો સત્યાનાશ સાહેબ. એક માણસ ખાડામાં ગાડી પડી, ઉછળીને બીજી બાજુ 4 જણ મરી ગયા. એક નલાયક ઓફિસર સાલો બરાબર જોવે નહીં. કોન્ટ્રાક્ટરનો વાંક નથી સાહેબ. આ કરપ્ટ અધિકારીઓને ફાંસીએ મારવા જોઈએ, સાલાઓને લટકાવવા જોઈએ જાહેરમાં. અને એટલે હું તો કહું છું કે જીવનમાં એકવાર પણ જેને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ના ઉઠાવે ને એને પુરુષ હોવાનો કે સ્ત્રી હોવાનો અધિકાર નથી. 5+1 જ કહેવાય. આ પોરબંદરમાં હું આજે 3 વર્ષે આવ્યું, સાલું રસ્તાઓ પથ્થારી ફેરવી નાખી. આ ગાંધીનું પોરબંદર છે.